સરકારી પડતર જમીન શબ્દ જ ખોટો છે, આ અંગ્રેજોએ આપેલો શબ્દ છે. બાકી હું તો સૂત્રમાં એવું જ માનું છું કે જો જમીન સરકારી હે વો જમીન હમારી હે. અને ગુજરાતમાં અધિકારીઓ એ નેતાઓના, સરકારોના અને બિલ્ડરોના દલાલ બની ગયા છે. એ અધિકારીઓ પણ એ જ એક્શન લેશે જેને ઉપરથી સૂચના આપવામાં આવશે. તો ભાજપના મોટાભાગના 90% ભાજપના જે ધારાસભ્યો છે કે જે લોકો રિયલ એસ્ટેટનો અત્યારે ધંધો કરે છે એને ખેડૂતમાં રહેવાનો હક જ નથી. અને એમને ખેડૂત તરીકે જે જમીનો મળી હોય તો સરકારે પાછી લઈ લેવી જોઈએ. ભેંસો આજે જ્યારે ઈચ્છા થાય ત્યારે હું ગાયો ભેંસો ચારવા જાઉં છું. મને ગમે છે. ભેંસ કે ગાયને ડિલિવરીમાં પ્રોબ્લેમ હોય તો એ ડિલિવરી કરવા સુધીનું એ મારું ડિલિવરી મારું એટલે હું એમ માનું છું કે એ મારું જીવનનો એક ભાગ છે. માલધારીના મુદ્દા હોય તો લાલજીભાઈ લડશે, દલિતોના મુદ્દા હોય તો જિગ્નેશભાઈ લડશે, ઠાકોરોના મુદ્દા હોય તો કોઈ ઠાકોર સમાજનો નેતા લડશે. એટલે કોંગ્રેસના જે નેતાઓ છે ક્યાંય ને ક્યાંય એમની ઉપર આરોપ પણ લાગે છે કે આ જાતિગત રાજનીતિ કરે છે. એટલે એવું લાગે છે કે પોલીસ પ્રોટેક્શનના નામે જે ત્યાંના માલધારીઓને દબાવવાનો પ્રયાસ થયો હોય કે ભાઈ પોલીસના વર્દી જોઈને એ ડરી ગયા હોય કે હવે અમારે કોઈ વિરોધ નથી કરવો. આપણે ત્યાં રજાના દિવસે કેવી નોટિસ નીકળે ખરી? રજાના દિવસે સરકારી કચેરીઓ બંધ હોય તો રજાના દિવસે, ઉત્તરાયણના દિવસે અને વાસી ઉત્તરાયણના દિવસે ત્યાં લીટા મારે અને કે હવે તમારું મકાન 24 કલાકની નોટિસ પણ નહીં, 12 કલાકમાં પાડ્યા છે. લાલજીભાઈ, જે ઓઢવની અંદર જે માલધારીઓના મકાન છે, કહેવામાં આવે છે કે એ મકાનનો હેતુ એ પશુપાલન માટે કરવા માટે આપ્યો હતો અને આ લોકોએ ત્યાં આગળ જઈને રૂમો બાંધીને ભાડે રાખવા માટે આર્થિક ઉપાર્જન કરવા લાગ્યા. એના કારણે આ મકાન તૂટી રહ્યા છે. સવાલ જે છે એ સૌથી મોટો સરકારે પણ સમજવાની જરૂર છે કે લોકો એવું જ ઈચ્છે છે કે ચોક્કસ જાતિના લોકોએ એ ચોક્કસ વ્યવસાયમાં જ 4 પેઢી સુધી રહેવાનું. 1962ની અંદર જે પેઢી પશુપાલન કરતી હતી, સમયાંતરે એના બાળકો ભણે, શિક્ષિત બને, અન્ય વ્યવસાયમાં પણ જાય. એટલે તમે માનો કે હું ખેડૂત છું તો મને ખેડે તેનું ખેતર એના અંતર્ગત મને જમીન મળી. મને અને ખેડૂત તરીકે મારી પાસે મારા માતા પિતા પાસે જમીન હતી. હવે મારા મા બાપે અમને ભણાવ્યા, કદાચ કોઈ કારણસર અમે ખેતી નથી કરી શકતા તો શું મારી ખેતીની જમીન જતી રહે? તો હું ખેડૂત મટી જાઉં? તો હું ખેડૂત છું તો મારી ખેતીની જમીન રહે. હું ચાહે ઉદ્યોગપતિ હોઉં તો પણ હું ખેડૂત રહી શકું. હું ખેતીનો મારું ખેતર નથી જોયું, મારી પેઢીને ખબર જ નથી કે માનો કે ઉદાહરણ તરીકે કે એવા અનેક ઉદ્યોગપતિઓ છે ગુજરાતના, નામી ઉદ્યોગપતિઓ કે જે ખેડૂત પણ છે, એનું બાળકોને કપાસમાં, જીરામાં કે રાયડામાં, એરડામાં એને ખબર જ નથી, છતાં એ ખેડૂત છે. એણે બે વ્યવસાય બદલી નાખ્યો છે. તો સૌરાષ્ટ્રના અનેક લોકો જે સુરત બાજુ જઈને હીરાના ઉદ્યોગમાં, ટેક્સટાઇલના ઉદ્યોગમાં, બાંધકામના ઉદ્યોગમાં, અમદાવાદની આજુબાજુમાં અનેક લોકો, તો ભાજપના મોટાભાગના 90% ભાજપના જે ધારાસભ્યો છે કે જે લોકો રિયલ એસ્ટેટનો અત્યારે ધંધો કરે છે એને ખેડૂતમાં રહેવાનો હક જ નથી. અને એમને ખેડૂત તરીકે જે જમીનો મળી હોય તો સરકારે પાછી લઈ લેવી જોઈએ. એટલે આ વાહિયાત દલીલ છે એમની કે હવે તમે ત્યાં પશુપાલન નથી કરતા. બીજું, સરકારે જે કેવો કાયદો બનાવે છે કે તમે શહેરોમાં પશુ રાખી ન શકો. તમે શહેરમાં પશુ રાખી નથી શકતા. તમારે કરવું હતું ને આરે કોલોની જવું, જેમ કે મુંબઈમાં આરે કોલોની આજે પણ રિઝર્વ એરિયા છે. આરે કોલોની વિસ્તારમાં તમે નવું બાંધકામ કરી શકતા નથી. આજુબાજુમાં બિલ્ડિંગો નથી બનતા. તમે ઓઢવ, જશોદાનગર, અમરાઈવાળી વસાહત જે બની ત્યાં સરકારે એવો કાયદો કર્યો હોત કે ભાઈ એના 20 કિલોમીટરની પેરોફરીમાં એક પણ બાંધકામને મંજૂરી નહીં મળે અને આને એક સ્પેશિયલ પશુપાલકોનો ઝોન તરીકે ડિક્લેર કરવામાં આવશે તો કોઈ વાંધો નહોતો. પણ તમે ચારે બાજુથી 14 માળના બિલ્ડિંગથી ઘેરી લ્યો અને ધીમે ધીમે જે છે એ ત્યાં તમે એને શહેર બનાવી દો અને શહેર જેવું જ આખું પેલું વાતાવરણ કરો અને પછી ગાય રાખવા ના દો અને એમ કહો કે તમે હવે હેતુફેર કરી નાખ્યો. ચાંદખેડા મારા બાપુજીનું મોસાળ છે. મારા દાદી ચાંદખેડાના. ચાંદખેડામાં ગૌચર હતું. મારા બાપુજીએ ચાંદખેડામાં ગાયો ચારેલી. મેં ચાંદખેડામાં ગાયો ચારેલી. અચ્છા, તમે ગાયો પણ ચારેલી? મેં ચારેલી. હું ગાયો ભેંસો બધું નાનપણમાં, મારું ગામ છે ત્યાં ગાયો ભેંસો, આજે જ્યારે ઈચ્છા થાય ત્યારે હું ગાયો ભેંસો ચારવા જાઉં છું. મને ગમે છે. દોવું, તવેલામાં કામ કરવું, કે ઢોરોનું કામ કરવું અને ઢોરના ભેંસ કે ગાયને ડિલિવરીમાં પ્રોબ્લેમ હોય તો એ ડિલિવરી કરવા સુધીનું એ મારું ડિલિવરી મારું. એટલે હું એમ માનું છું કે
એ મારું જીવનનો એક ભાગ છે. રાજકીય નેતા હોવું ના હોવું, સામાજિક રીતે આગળ હોવું ના હોવું, પણ હું જ્યારે એ મારા ગામમાં મારા વાડી ઉપર હોઉં ત્યારે હું માત્ર ને માત્ર ગોવાળ જ હોઉં છું. અને એ જે છે એટલે હું જે ચાંદખેડાની વાત કરતો હતો કે મને ખબર છે મારા ભાઈઓ હું અમે બધા લોકો ચાંદખેડામાં ઢોર ચારવા જતા હતા. અત્યારે ચાંદખેડામાં ક્યાં ઢોર ચારવાના? એક પણ જગ્યાએ ત્યાં ગૌચર રહ્યું જ નથી. કોક એમ કે બહારથી આવેલા આમ તેમ નહીં, મારી તો દાદી ત્યાં, મારા બાપુજીનો જન્મ ત્યાં છે, મારા સગાવાલા ત્યાં છે, મારા બાપુજી ભણ્યા શરૂઆતમાં પ્રાઇમરીમાં ત્યાં છે, તો અમે તો બહારના નથી. છતાં અમે ત્યાં ગાય નથી રાખી શકતા. મારો પરિવાર ચાંદખેડામાં છે, ગાય નથી રાખી શકતો. કારણ કે કેમ કે ચાંદખેડા હવે શહેર બની ગયું. અને આવું મારી હું તો એક ઉદાહરણ આપું છું. આવા ચાંદખેડાના મૂળ વતનીઓ અને એવા અમદાવાદ શહેર 150 ગામ ભરકી ગયું છે. તો આ 150 ગામના ગૌચરો કોણ ખાઈ ગયું? એનો હિસાબ કોણ આપશે? એટલે આમાં સવાલ હંમેશા એક તરફી પૂછાય છે. હું અમદાવાદમાં ગાયો ફરતી હતી ત્યારે મને બી ભાઈ ગાયો પ્લાસ્ટિક ખાય તો મને પણ હું દુઃખી થાઉં. ગાય રસ્તા ઉપર આવે, કોઈ માણસ મરે, આપણને દુઃખ થાય. પણ આપણે વૈકલ્પિક વ્યવસ્થા જ નહીં કરવાની. અને હું અન્ય રાજ્યમાંથી ક્યાંયથી પણ આવું અને મારી પાસે પૈસા હોય તો હું અમદાવાદમાં કોઈ પણ જગ્યાએ બિલ્ડિંગ ખરીદેલું તો હું એનો માલિક છું. પણ એ જ અમદાવાદ જે ગામને ખાઈ ગયો, એ ગામનો હું દલિત, એ ગામનો હું ગરીબ, એ ગામનો હું ખેત મજૂર, એ ગામનો હું સુથાર, લુહાર, કુંભાર, જે સમુદાય કે જે નાની મોટી રોજગારી કે જેની પાસે ખેતીની જમીન નહોતી કે માલધારી, દેવી પૂજક, તો એ જે સામૂહિક સંપદા ઉપર સરકારી પડતર જમીનો કે પછી એટલે સરકારી પડતર જમીન શબ્દ જ ખોટો છે, આ અંગ્રેજોએ આપેલો શબ્દ છે. બાકી હું તો સૂત્રમાં એવું જ માનું છું કે જો જમીન સરકારી હૈ વો જમીન હમારી હૈ. ગામની જમીન ગામની, નહીં સરકારના બાપની. આ વાત લોકોએ સમજવાની જરૂર છે. સરકારો પછી બની છે, સમાજ એના પહેલાથી ત્યાં છે. આ જ્યારે ગામ વસ્યું હોય કોઈ પણ, માનો કે અહીંયા આપણે વેજલપુર વસ્યું હશે, જોધપુર વસ્યું હશે, કે મારું ગામ મેરા બન્યું, તો મારું ગામ મેરા જ્યારે આ ભારત સરકાર 1947માં નહોતી એની પહેલાંનું બનેલું છે. ગુજરાત રાજ્ય 1960માં નહોતું એની પહેલાંનું બનેલું છે. અંગ્રેજો ભારતમાં નહોતા એની પહેલાંનું બનેલું છે. એટલે તમે એમ કહો કે આ સરકારી માલિકી, સરકારી એટલે સમાજની, લોકોની. એ મારા જમીનના મા બાપ એ જમીનમાં જ જન્મ્યા છે ને એ જ જમીનમાં જ ત્યાં એને અગ્નિ સંસ્કાર થયા છે કે એ જમીનમાં એના દફન વિધિ થઈ છે. તમે કેવી રીતે કહી શકો કે તમે આ જમીન ઉપર દબાણ કર્યું છે? અને પછી એક જ રાતની અંદર નોટિસ આપવામાં આવે છે અને સવારે એનું ડિમોલેશન કરવામાં આવે છે. એવું ઓઢવના જે માલધારીઓ છે એમના આ જે પ્રશ્નો હતા એ તમારી સમક્ષ રજૂ કરું છું. એના કઈ રીતે જુઓ છો એક દિવસની નોટિસને? જો મને બહુ સ્પષ્ટ છે કે, અને મેં મારા અગાઉના ત્યાં હું જ્યારે મુલાકાતે ગયો ત્યારે પણ જોયું હતું, ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ આપણે સામાન્ય રજા હોય ગુજરાતમાં. એમાં ગુજરાત સરકાર તો ઉત્તરાયણના ફેસ્ટિવલને આખું એક આંતરરાષ્ટ્રીય ફેસ્ટિવલ તરીકે અહીંયા સેલિબ્રેટ કરે, દુનિયાભરના લોકોને પતંગ ઉડાડવા માટે બોલાવે, અને ઓઢવના વસાહતમાં રહેતા માલધારીઓ જે છે એના જીવનની પતંગની દોર જે છે સમાન, એનો આશરો, મકાન, એની ઉપર બુલડોઝર ફેરવે. આપણે ત્યાં રજાના દિવસે કેવી નોટિસ નીકળે ખરી? રજાના દિવસે સરકારી કચેરીઓ બંધ હોય, તો રજાના દિવસે, ઉત્તરાયણના દિવસે અને વાસી ઉત્તરાયણના દિવસે ત્યાં લીટા મારે અને કે હવે તમારું મકાન 24 કલાકની નોટિસ પણ નહીં, 12 કલાકમાં પાડ્યા છે. મને તો એક ભાઈ એવું કહ્યું કે અમને 6 કલાક મળ્યા. શું કરવાનું? એટલે આ રાતોરાત જે બુલડોઝર ફેરવાવાળું જે સોમનાથમાં બન્યું, જે દ્વારકામાં બન્યું, દ્વારકાની ઘટના તો, અને હું ઇવન ઓઢવની ઘટના, આ રાતોરાત બુલડોઝર ફેરવવાનું આ સરકાર જે છે એ એટલે કે તમે ભેગા થાઓ, યુનાઇટ થાઓ, તમે કોર્ટનો આશરો લ્યો, તમે લીગલ કાનૂની લડાઈ લડો, તો તમને ટાઈમ મળે. તો પણ તમને ટાઈમ જ નહીં આપવાનો. અને સીધું મેં તો પોલીસને પૂછ્યું કે ભાઈ આપણી પોલીસ ડિપાર્ટમેન્ટની એવી કઈ વ્યવસ્થા છે જે 6 કલાકમાં કોઈનું ડિમોલેશન કરવા માટે છે પોલીસ પ્રોટેક્શન આપે? મૌખિક પોલીસ પ્રોટેક્શન પર ચાલે છે બધું. સૂચના આવે ફોન ઉપરથી, હા તમારે પહોંચી જવાનું. હવે તો હોમ મિનિસ્ટર ખુદ આમાં ઇન્વોલ્વ છે. સોમનાથના કિસ્સામાં તો હોમ મિનિસ્ટર ઇન્વોલ્વ હતા. એટલે એવું લાગે છે કે પોલીસ પ્રોટેક્શનના નામે જે ત્યાંના માલધારીઓને દબાવવાનો પ્રયાસ થયો હોય કે ભાઈ
પોલીસના વર્દી જોઈને એ ડરી ગયા હોય કે હવે અમારે કોઈ વિરોધ નથી કરવો. હા, એટલે જ્યારે શરૂઆતમાં મેં ગયા ત્યારે ડરનો માહોલ હતો. એક પણ વ્યક્તિ બધાને એમ હતું કે આ લોકો આપણને ઉઠાવી લેશે, આમ કરશે તેમ કરશે, કારણ કે એમણે એ જ જેલમાં નાખી દેશે. આ લોકોએ આ જ જોયું છે. અને ગુજરાતમાં અધિકારીઓ એ નેતાઓના, સરકારોના અને બિલ્ડરોના દલાલ બની ગયા છે. એ અધિકારીઓ પણ એ જ એક્શન લેશે જેને ઉપરથી સૂચના આપવામાં આવશે. મેં અધિકારીને પૂછ્યું હતું કે ભાઈ તને ખબર નથી પડતી કે 7 દિવસની નોટિસ આપવી પડે? કાયદો શું કહે છે? તો 1 દિવસની નોટિસ પર મકાન કેવી રીતે પાડે છે? એની પાસે કોઈ જવાબ જ નહોતો. અને મેં પૂછ્યું કે તું આવું ઇલીગલ, તો કે આ તમારે લડવાનું, તમારે વિરોધ કરવાનો. મેં કીધું હું વાત બરાબર છે, અમે કરશું, પણ તને કોઈ ઇલીગલ કામ કરવાનું કે તો તે હા કેમ પાડી? તું એટલું તો બોલી શકે ને કે સાહેબ 24 કલાકની નોટિસમાં ના મકાન પડે, પણ બધું જ મૌખિક સૂચનાઓ ઉપર ચાલે છે. એવું લાગે છે કે અધિકારી તમને કહેતો હોય કે ભાઈ તમે લડો, આ તમારી લડાઈ છે, હા અમે તો ચિઠ્ઠીના ચાકર છે. ના, એ અધિકારી છટકવા માંગતો હતો. આમ એની વાત એક રીતે આપણે એવી રીતે લઈ શકીએ, પણ એ અધિકારી છટકવા માટે કહેતો હતો કે ટૂંકમાં અમને તો આદેશ મળે એટલે અમે પાડી દઈએ. પણ લડો તમે. હા, લડો તમે તમારી રીતે, અમે તો બાકી તો અમે તો ઉપરથી ઓર્ડર આવ્યો એટલે આવીને પાડી દેવાના. પણ મને થાય કે ગુજરાતના અધિકારીઓ આવા બેખોફ કેવી રીતે બની શકે? ગુજરાતમાં કાયદાનું શાસન જ નહીં. ગુજરાતમાં અધિકારીઓનું અને નેતાઓના શબ્દોનું શાસન ચાલે છે. લાલજીભાઈ, લડવાની વાત આવી એટલે મને યાદ આવે છે કે કોંગ્રેસ આ મુદ્દાને લઈને કેમ આક્રમક જોવા નથી મળતી. માલધારીના મુદ્દા હોય તો લાલજીભાઈ લડશે, દલિતોના મુદ્દા હોય તો જિગ્નેશભાઈ લડશે, ઠાકોરોના મુદ્દા હોય તો કોઈ ઠાકોર સમાજનો નેતા લડશે. એટલે કોંગ્રેસના જે નેતાઓ છે ક્યાંય ને ક્યાંય એમની ઉપર આરોપ પણ લાગે છે કે આ જાતિગત રાજનીતિ કરે છે. આ આરોપ લગાવનાર અને આ એક ષડયંત્રનો ભાગ પણ હોઈ શકે. કારણ કે માંડલ બેચરાજી સર આંદોલન થયું એમાં તો એક પણ રબારીની જગ્યા કે એક ઇંચ જમીન રબારી નહોતી. એ 1 લાખ એકર જમીન એ માત્ર ને માત્ર પાટીદારો, નાડોદા રાજપૂત સમાજ, ઠાકોર, દરબાર, દલિત, મુસ્લિમ એની હતી. અને હું લડ્યો અનેક વખત. આ ઘરમાંથી પણ મને રાત્રે પોલીસ ઉઠાવી ગઈ હતી, ગિરફ્તાર કરી ગઈ હતી, અને એના કેસ પણ ચાલે છે મારી ઉપર. એ લડાઈ લડ્યો ત્યારે હું કોઈ રબારીઓની લડાઈ નથી લડ્યો. હું આદિવાસી વિસ્તારમાં 100 ગામની પદયાત્રા જ્યારે કરી તો ફોરેસ્ટ રાઇટ એક્ટના અંતર્ગત એ હું આદિવાસીઓની લડાઈ લડ્યો હતો. હું હમણાં ભાઈ જિગ્નેશ નામે બંને લુણાવાડા ગયા અને દાહોદ બાજુ જ્યારે ગયા ત્યારે દલિત અને આદિવાસીના સ્વાભિમાનની લડાઈ લડ્યા છીએ. એટલે મને કહે ભાઈ જિગ્નેશ હોય તો મને ખબર છે કે જિગ્નેશભાઈ, હું, પાલભાઈ, અમે રાજકોટમાં 1 મહિનો પૂરું રોકાણા. ત્યાં રબારીની લડાઈ નહોતી, માલધારીની લડાઈ નહોતી. ત્યાં જે હોમાણા એમાં તો પટેલ પણ હતા, બ્રાહ્મણ પણ હતા, દરબાર પણ હતા, દલિત પણ હતા, વિવિધ સમાજના દરજી પણ હતા, અનેક સમાજ હતા ત્યાં. તો મને લાગે છે કે આવા ચશ્મા જેણે પહેર્યા હોય ને, હા, એક સ્વાભાવિક ઘટના શું બને કે કોઈ પણ દલિત ઉપર અત્યાચાર થાય તો પહેલો ફોન જિગ્નેશભાઈને કરે, કારણ કે એમની પાસે અપેક્ષા હોય. કોઈ માલધારીઓ સાથે આવું બને તો પહેલો ફોન મને કરે, કારણ કે એની અપેક્ષા દરેકને એવું હોય કે અમારા સમાજમાંથી તમે આવો છો તો તમે પહેલાં આને ઉઠાવો. એવું બની શકે. ઠાકોરમાંથી હોય તો એવું થાય. પણ કેશવનગર 150 મકાનો એ ઠાકોરોના હતા, છતાં હું ને ભાઈ જિગ્નેશ ત્યાં પહોંચ્યા, લડ્યા. એ લોકોને લઈને મ્યુનિસિપલ કમિશનર સુધી ગયા અને આજે પણ હું એ વાત ઉઠાવું જ છું. અને મનમાં એવું છે કે કેશવનગરના મુદ્દે જે છે એ બરાબર લડાઈ લડવી જ છે. ગઈકાલે અંબાજી ગયો તો ત્યાં તો બ્રાહ્મણના પણ હતા, અન્ય ઓબીસી સમાજના પણ હતા. એટલે આ જે વાત છે, અને હજુ દ્વારકા જવાનો છું. દ્વારકા 30 તારીખે જાઉં જ છું. જ્યાં મકાન તૂટશે, જ્યાં ડિમોલેશન થશે ત્યાં તમે જશો. એટલે હું માનું જ્યાં અન્યાય છે, અત્યાચાર છે, ખાલી ડિમોલેશનના મુદ્દે નહીં. અમે લોકોએ ગુજરાતમાં એક લડવૈયાઓની એક ટીમ જે તૈયાર થઈ રહી છે, અને એમ છતાં બધા એમ કે કોંગ્રેસ લડતી નથી, તો જિગ્નેશ કોંગ્રેસ નથી, લાલજી છે કોંગ્રેસ નથી. નહીં, અમે લોકો સંગઠનાત્મક કોઈ લડતું નથી ને, એમ કહેવાનો મુદ્દો એ નહીં. તમે જુઓ, અમે મોરબીથી અમદાવાદ જે પદયાત્રા કરી, બરાબર, બધા જ જિલ્લામાં કોંગ્રેસના આગેવાનો જોડાયા. એકલ દુક્કલ મુદ્દામાં, જ્યારે આ માલધારીના મુદ્દામાં કઈ કોંગ્રેસ આખી નહીં. કેમ? અમારા હિંમતસિંહભાઈ ત્યાં ગયા છે, અમારા શહેજાદ ખાન ત્યાં ગયા છે, વ્યક્તિગત રીતે જાય છે ત્યાં. આ કોંગ્રેસના નેતાઓ કોઈ પ્રી પ્લાનિંગ થી આખું આયોજન કરીને, વિરોધ પ્રદર્શન કરીને, ધરણા, કોઈ ઉપવાસ એવો કોઈ આપતા જ નથી ત્યાં આગળ. એટલે અમે લોકો આજે બેસવાના છીએ, કોંગ્રેસમાં અમે ચર્ચા પણ કરશું. પરંતુ હું એવું માનું છું કે જ્યારે જેને ખબર પડે એટલે દોડીને પહોંચી જાય એ કોંગ્રેસી. દર વખતે પક્ષના આદેશની રાહ જોવા રહે તો એ કોંગ્રેસનું કલ્ચર નથી. આદેશની રાહ અથવા આદેશના મુજબ જ વર્તન કરવું એ ભાજપમાં હોય છે. એવું છે કે પક્ષ આદેશ જ નથી આપતો એટલે બધા વ્યક્તિગત જાય?
ના, હું એવું નથી. પક્ષે આદેશ આપવાની ક્યાં, પક્ષે અમને હંમેશા નિર્દેશ આપેલો છે. હું સેવાદળના મિત્રોને પણ કાયમ કહું છું કે પક્ષ આદેશ ના આપે, પક્ષે તો વિચારધારાની એક ગાઈડલાઈન આપણી સામે મૂકેલી છે અને કહેલું છે કે જે અન્યાય છે, અત્યાચાર છે, બળાત્કાર છે, ભ્રષ્ટાચાર છે, એની સામે તમે કોંગ્રેસી છો તો ખુલીને લડો. હું લડું આઝાદીના જંગ માટે. કોઈ આંદોલન, કોઈ કોણ અમને આદેશ આપતું હતું? એ આદેશ અંદરથી આવવો જોઈએ, એ નિર્દેશ અંદરથી આવવો જોઈએ. એટલે કોંગ્રેસના આગેવાનો ને હંમેશા સ્વયંનો નિર્દેશ હોય, કોઈ દિવસ બહારથી કોઈ આદેશ આપવાની જરૂર હોતી નથી. ધન્યવાદ લાલજીભાઈ, ક્રાંતિ માર્ગે આવીને તમે બેબાકીથી વાત મૂકી, આપનો ખૂબ ખૂબ આભાર. આ હતા આપણી સાથે લાલજીભાઈ દેસાઈ, જેમને બેબાકીથી પોતાની વાત મૂકી અને હર હંમેશ એ આવા અન્યાય જે થઈ રહ્યો છે એવા લોકો માટે લડતા હોય છે. બાકી જોતા રહો ક્રાંતિ માર્ગ, ઇન્કલાબ જિંદાબાદ.